પોપટ નથી લાગતા, આ કંઈક અલગ જ છે લે. મમ્મી કે નાઈ ના ખાય, આ ઘરના પાણીથી નથી નાતા. અઠવાડિયું ના હોય, વરસાદનું પાણી બગાડાય. તો અમારા અહીંયા છે ને એક ખૂટ્યો ગાંડો થયો છે, જોડા જોડ થયો તો ક્યારનો. કંટોલાનું શાક છે ને એ સૌથી તાકાતવર શાક હોય. કંટોલાનું શાક બનાવવાનું છે પણ આની પ્રોસેસ કરવી બહુ અઘરી છે અને સુધારવા બહુ અઘરી. કંટોલા એટલે કંટાળો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. મેં નાઈ લીધું છે, હવે મારે જમવાનું છે. અત્યારે થઈ ગયો છે વરસાદ ચાલુ. ચલો તો હું ખાઈ લઉં. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો વિડીયો પૂરો અમારો, આવતીકાલે મળશું હવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો સવારનું અત્યારે બધું કામ ચાલુ હતું અને વરસાદ આવી ગયો છે એટલે આપણે થોડુંક કામ થયું, થોડુંક કામ બાકી છે. અને વરસાદ આવે છે ને તો જો નરેશમાં કેટલા બધા પક્ષી બેઠા છે. ઉપર જરાક બતાવો તો જાવ તો કંઈક અલગ છે કે નહીં પક્ષી? ક્યાં બેઠા? હા ઓલા મેકઅપ પણ વાળા હાલા, આ કંઈક અલગ જ આવ્યા. ઝૂમ કરીને બતાવો. જો તમને દેખાડું ને, પોપટ નથી લાગતા, આ કંઈક અલગ જ છે લે. એ પોપટ જ લાગે, પોપટ જ લાગે. જો કેટલા બધી છે. આ હે નાઈ લીધા ને એટલે ઓલું પાંખું ખુલી ગઈ છે એટલે મોટા મોટા લાગે. તો અત્યારે છે ને મારે તમને વરસાદ મસ્તનો દેખાડવો છે. આપણે ક્યારની વરસાદની રાહ જોતા હતા પણ મારે અત્યારે થોડું પલળવું નથી એટલે મારે જવું પડશે છત્રી લેવા માટે. અને છત્રી છે ને સામે છે, જો સામે મમ્મી કામ કરે ને. હવે હું ધોળીને ભાગું, ધોળીને જ ભાગું, બાકી પડ્યા તો હાવ. એ 1 2 3 ગો. પણ રહી ગયો, બોલ રહી ગયો. ના રે ના, મમ્મી કે નાઈ ના ખાય, આ ઘરના પાણીથી નથી નાતા. અઠવાડિયું ના હોય, વરસાદનું પાણી બગાડાય. જો આપણી પાસે બે છત્રી છે, એક પપ્પાની છે ને એક આ દાદાની છત્રી છે. દાદાની છત્રી વાપરી આજે, જૂના જમાનાની. હા, મમ્મી અહીંયા કામ સંભાળી લીધું છે મોટા પાયે, સાફ સફાઈનો કાર્યક્રમ. આપણે ક્યારની વરસાદની રાહ જોતા હતા અને જરૂર પણ હતી. તો કે હા હા, મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, બહુ મજા આવી ગઈ. તો હજુ આવશે ધીમે ધીમે, થોડોક વધુ ફૂલ આવશે એવી ઈચ્છા છે ને આગાહી પણ છે. હે નાય, ખૂટ્યો નથી દોડતો, હોય ગયો. તો અમારા અહીંયા છે ને એક ખૂટ્યો ગાંડો થયો છે, કદાચ જોડા જોડ થયો તો ક્યારનો. ગમે એને મારવા દોડતો હતો એટલે તો આવી ગયા છે બીજા માણસો વરસાદ જોવા માટે. મજા આવે કે દીત્યા? હા, જો આપણે અહીંયા પ્લાનિંગ તો કરી લીધું છે વરસાદના પાણીનો બચાવ કરવાનું. જો ઓલું ભૂંગરું ઉપર છે ને છળાઈ દેવાનું છે એટલે પાણી બધું સીધું ટાંકામાં જાહે. ચાલો હવે છે ને વરસાદને વરસવા દેવાય અને આપણે છે ને થોડું ઘણું કંઈક ખાઈ લેવાય. ચાલો તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે 6 વાગી ગઈ ઘડિયાળમાં, કેમ કે દિત્યાબેનનું થોડુંક શૂટિંગ ચાલુ હતું વિડીયોનું અને અત્યારે જો ભૂખ લાગી ગઈ છે કામ કરીને. તો અત્યારે આપણે છે ને વેફરનો નાસ્તો કરવાનો છે. તો જો અહીંયા નરેશે મને હેલ્પ કરવા લાગી તેવી મસ્ત મજાની વેફર આપણે તળવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે રસોડામાં નરેશ છે ને આપણે એટલે એનું નામ લઈને કેવું પડે આપણે કે એને બનાવવા લાગી હતી. નામ તો લેવું જ પડે ને, કેમ કે મેં એટલી મહેનત કરી હતી. અને આપણે છે ને એટલે મારે અત્યારે ડુંગળી મોરવાની છે તો મેં મસ્ત મજાની ડુંગળી લઈ લીધી. હવે એને મોરવાની છે ને દિત્યાબેને જો ખાવાની શરૂઆત કરી દીધી છે. જો મમ્મી છે ને ચેવડો, ગાંઠિયા, ચવાણું, સેવ ને બધું મિક્સમાં લઈ આવ્યા છે નાસ્તા માટે. એ સાથે છે ને ડુંગળી આપણે લીંબુ વાળી મજા આવે ખાવાની. તો જો અહીંયા છે ને આપણે કાથરોટ પૂરી અને વેફર પણ તળી લીધી છે અને આ મિક્સ ચવાણું ને બધું લઈ લેવાનું છે. અને નરેશ જેનું કામ પૂરું નથી કર્યું કા ડુંગળી જો મોરવાની બાકી છે. લીંબુ નથી નાખવું, લીંબુ વગર નહીં ખવાય. ચાલો તો આપણે ચાલુ કરી દઈએ નાસ્તો. ચાલો, આ ડુંગળી તમને કેવી લાગી છે મારી સુધારેલ? એકદમ હોટલમાં હોય એવી કે મને જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. હોટલમાં તો મને મળી જ જશે કામ. બાય. હવે છે ને આપણે વેફર ને ગાંઠિયા ને થોડું ઘણું ખાઈ લઈએ. હા, ફોકસ કરીએ નાસ્તા બહુ વધુ નથી ખાવું, કેમ કે હજુ જમવાનો ટાઈમ થઈ જાય. હમણાં 6 વાગી ગયા ને 8 વાગે તો જમી લઈએ આપણે. ચાલો, આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે જો બપોર પછીના છે ને 4:30 જેવો ટાઈમ વાગી ગયો છે. સવારનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરવાનો વાર જ ન થયો, મોબાઈલ જ હાથમાં નથી લીધો અને આવી ગયા છીએ સીધા આપણે રસોડામાં આપણા મિશન ઉપર. અને અહીંયા રસોડામાં આવીને તો અહીંયા જો કેટલા બધા જબલા પડ્યા છે, કંઈક ઢાકેલું બધું પડ્યું છે. તો જોઈ લઈએ કે આમાં શું છે. અને નરેશે તો ચાલુ કરી દીધું છે ખાવાનું. અહીંયા શું છે? પપ્પા કંઈક લઈ આવવા લાગે કા અલગ પ્રકારનું ફ્રૂટ લે. આમ તો પહેરું જ છે પણ આ લાલ કલરનું આપણે જિંદગીમાં પહેલી વાર ખાધું છે. ગ્રીન કલરના તો જોયા, યેલો કલરના અને પીળા કલરના અને ગ્રીન કલરના એ કલરના. લાલ પહેલી વાર. આ સોપ છે ને, સોપ છે માખણ ખાતા ને એના જેવું થાય.
કલર નાખીને બનાવ્યું છે. ઝાડવાને છે ને રેડ કલરનું પાણી પાયું છે ને એટલે ઈ લાલ કલર ના આવે છે. થોડીક વાર કેમ લાગે દાડમ છે કે સફરજન છે? એટલે મને એવું લાગ્યું કે દાડમ લોકો પડ્યા હતા તે પપ્પા પાછા કેમ દાડમ લઈ આવ્યા છે. તો જો આ રીતનું છે પેરું રેડ કલરનું. આને ગણાય શું કે ખબર? બાબુ પોચા પણ કે આને અમદાવાદની અંદર અને બાબુ પોચા કે. અમને આજ ખબર પડી બાબુ પોચા કે. હા અને બીજા પણ એના ઘણા બધા નામ છે. જો તમે એને શું કહો એ ફ્રૂટ ને એ જરાક નીચે કોમેન્ટ કરીને કેજો. અમે તો અહીંયા પેરું કહીએ. ઘણા નાશપતિ પણ કે પણ નાશપતિ એનાથી થોડીક અલગ આવે. એ કઠણ હોય ને એકદમ સોફ્ટ હોય અંદરથી ને મજા આવે આ ખાવાની. તમે જે કહેતા હોય જરાક નીચે કોમેન્ટ કરીને કેજો એટલે અમને ખબર પડે કા નરેશ? તો ઘણા બધા કેળા છે અને એમાં એપલ ને પેરું ને બધું ભેગું છે અને બીજું શાકભાજીમાં દૂધી આવી છે અને એમાં છે ટમેટા ને મરચા ને ચોરા ને એવું બધું શાકભાજી છે. તો અત્યારે આપણે શેનું શાક કરશું? ટાણે ટાણે મારે શાકની ઉપાધિ હોય. દૂધી કર ના ખાય દૂધીનું શાક? તો ચોળા કર ના ખાય. ચોરાનું શાક? તમે શું ખાવ? હું તો ગમે ખાઈ લઈ. ફ્રૂટ ખાઈને હું તો કાઢી લઈ જાણું. ટમાટો મને ચિંતા છે. તમે અમને કંઈક બનાવીને ખવડાવો અમારી ચિંતા હોય તો. હું તો ગમે ખાઈ લઉં. તમે ગમે ખાઈ લો. અત્યારે અમારે અલગ ગમે કંઈક શાક બનાવી નાખશું. નિત્યાને જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો ને એન્ડ ટાઈમે એનું હોમવર્ક બાકી હતું તો પેલા એ કરાવ્યું, કપડાં હાંકેલા, નજી રોંઢાનું બધું કામ છે ને બાકી છે તો હવે એ પતાવીએ તો આગળ દિત્યાને જવાનો ટાઈમ થઈ જાય. ચાલો તો દિત્યાબેન વહી ગયા છે ટ્યુશનમાં અને અત્યારે જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ખીચડી મૂકી દીધી છે અને પપ્પા ગયા હતા બહાર. તો જો એ અલગ ટાઈપનું આ શાક લઈ આવ્યા છે, શાકભાજી લઈ આવ્યા છે. જો તમે આને શું કહો ને એ નીચે કોમેન્ટ કરીને કહેજો. આને છે ને અમે તો અહીંયા કંટોલા કહીએ. જો આવી રીતના હોય છે, ઉપરથી સહેજ સહેજ કાંટાવાળા હોય છે અને આ કંટોલાનું શાક છે ને એ સૌથી તાકાતવર શાક હોય છે ને હેલ્થ માટે આ બહુ જ સારા. અત્યારે જો પાણીમાં પલાળી દીધા છે અને હવે છે ને એની ઉપરથી સહેજ સહેજ જો આ કાંટા છે ને એને દૂર કરવાના છે અને પછી એને સુધારવાના છે. કારેલાની જેમ જ હોય, થોડી કડવાહટ પણ હોય છે આમાં અને અંદરથી બી કાઢી ઉપરથી કાંટા સહેજ સહેજ ઉતારી અને પછી એને સુધારવાના હોય છે અને હેલ્થ માટે આ બહુ જ સારા. બધા શાકભાજીમાંથી સૌથી તાકાતવર શાક હોય ને તો એ છે આ કંટોલાનું શાક. અને આ છે ને વાડીઓની જે વાડ હોય ને એમાં થાય ને એ બહુ મીઠા હોય. ઘણા તો ખેતરોમાં પણ વાવે છે. હે ખેતરના છે તો ઓકે વાવેલા છે ને તો પપ્પાએ રસ્તામાંથી ત્યાંથી લઈ લીધા ને મમ્મી જો અહીંયા ચા નો ટાઈમ થઈ ગયો એટલે ચા ની રકાબી ભરી લીધી છે. સાર ને કભી ભરી લીધી, ચા પી સાર નાખ દો. બીજું તમે કઈ થાય ગાયનું કામ છે તો ઈ કરશે અને હું મારી રસોઈનું કામ કરી. ત્યાં આગળ દિત્યાબેન આવી જાય ને તો પાછી ધબધબાટી બોલશે. એ પહેલાં આપણે આ કામ કરી લઈને હું સુધારતી હોય ને શાક એટલે એને સુધારવું જ પડે. તો એ આવે ને પહેલાં હું પેલા કંટોલા સુધારી લઉં. ચાલો તો આજે કંટોલાનું શાક બનાવવાનું છે પણ આની પ્રોસેસ કરવી બહુ અઘરી છે અને સુધારવા બહુ અઘરા છે. હું 5:30 વાગ્યાની બેઠી આ લઈને હજી જો આટલામાંથી જ છે ને ખાલી ઉપરના કાંટા કાઢ્યા છે, આટલા તો બાકી છે અને પાછું એને આપણે અંદરથી પણ આ બિયા કાઢવા પડશે. જો આ હોય ને એને આમ ચાકાની મદદથી ખાલી કરી પાછી એની કટકી કરવાની. એટલે આ શાક છે ને આમ તો કંટાળો આવે. આમ કંટોલા એટલે કંટાળો એવું છે નરેશ. છે બહુ હેલ્ધી શાક પણ આમાં સુધારવામાં બહુ કંટાળો આવે આમાં. અને શાક પણ એ સ્વાદિષ્ટ બને, થોડીક ખાવાની મજા આવે. હવે આપણે છે ને એક થોડાક દિવસ પછી આપણે અલગ પ્રકારની ભાજી બનાવશું. વીણવા જાઉં એ ભાજી કદાચ તો આપણે એનો વિડીયો બનાવશું. તું આવીશ ને? તારાથી પહોંચાશે એ ભાજી વીણવા? બહુ ચાલવું પડે કે બહુ ચાલવું પડે ને, રિસ્ક વાળું રહી. રિસ્કી કામ આપણે તું દોડી શકે ને તો જ આવજે. હું નથી દોડી શકતી, તો રેવા દે. દોડવામાં થોડીક હું નબળી છું. ચાલો છે ને આ કંટોલાનું શાક તો આપણે લગભગ 10 વાગે ખાવા મળશે સાંજે. હજુ તો જો અહીંયા વર્ગી પડ્યા છે. મમ્મી પણ આ વખતે તો મદદ કરવા માટે આવી ગયા છે. જલ્પાથી પહોંચાય એમ નતું. હે અડધું કામ છે ગાયું તો એમનો ઉભ્યું પાણી પાવાની. ગાયુંનું કામ બાકી છે. ગાયને આ બિસાડી એકલી એકલી થાકી દે. આ બિસાડી ક્યારે પૂરું કરી લે હતી? 10 વાગે મદદ કરવા આવી. 10 વાગે આ છે ને ફ્રી ટાઈમ હોય હાંજે શાક કરવું હોય ને સવારથી તૈયારી કરવી પડે. બહુ બધું થાય. આ બધી છે ને આ કેવું છે ખબર છે? બાયું નો ભેગ્યું થાય મીટિંગ કરવા ત્યાં લઈ જવાનું હોય. બસ ગ્રુપ શાક છે. હા એટલે થઈ જાય. એટલે બધી મદદ કરવા લાગે અને વરસાદના છાંટા પણ આવી અને છે ને કામ કરતા હતા ને અહીંયા ત્યાં જો વરસાદ ચાલુ થઈ ગયો. મસ્ત અંધાર થયો છે અને છાંટા તો ચાલુ થઈ ગયા છે. થોડીક જ વારમાં આગળ વરસાદ આવી પડવાનો છે મસ્ત મજાનો. આવી જાય તો હા અને સરસ વરસાદ સાથે આપણે કંટોલાનું શાક આજે માણવાનું છે. અરે શાક જલપા કરી નાખ્યો, રોટલા બનાવી નાખ્યું. આજે થોડુંક જમવામાં મોડું થઈ જાય કેમ કે હજી અત્યારે 7 તો વાગી ગયા છે. મને 9 વાગે વાર આવશે. રોજ આપણે 8 વાગે જમીએ, આજ 9 વાગે જમવાનું. કઈ વાંધો નહીં. શું કામ છે? આખી રાત ખાવ ને તમે તમારે. તો આપણે 5:30 વાગ્યાના કંટોલા સુધારવા બેઠા હતા તો 7 વાગ્યા સુધી કંટોલા સુધાર્યા. એમાં મમ્મી મને થોડીક મદદ કરવા લાગી, બાકી તો બહુ વાર લાગે.
આ શાક આપણે સાંજે બનાવવું હોય તો સવારથી જઈને તૈયારી કરવી પડે, કેમ કે આમાં ઉપરથી બધી છાલ ઉતારવી, અંદરથી બધા બિયા કાઢવા અને સુધારવાની વાર લાગે. તો અત્યારે 7 વાગે આપણે શાક વઘાર્યું છે અને અત્યારે જો અહીંયા આપણે મસ્ત મજાનું કંટોલાનું શાક વઘારી દીધું છે. એમાં આદુ, લસણ અને ડુંગળી, ટમેટા બધું નાખી અને મસ્ત વઘાર મારી દીધો છે. અને હવે આપણે છે ને આને ઢાંકી અને ચડવા દેવું પડશે. પછી આપણે થોડીક વાર ચડી જશે ને પછી ચણાના લોટ થોડોક એડ કરશું એટલે ખાટી ગ્રેવી બની જાય. થોડુંક લીંબુ અને ખાંડ એડ કરી દેશું એટલે એમાં થોડીક કડવાહટ હોય ને ઓછી થઈ જાય. તો બની જશે ને પછી જ હું તમને બતાવી દઈશ. અને અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અત્યારે તો રહી ગયો છે અને મમ્મીએ છે ને ચૂલા ઉપર રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. અહીંયા શાક બનશે અને મમ્મી રોટલા બનાવી લે એટલે પછી ગરમા ગરમ બની જાય એક સાથે એટલે બધા બેસી જાય જમવા. અને એમાં દિત્યાબેને તો અત્યારમાં જમી લીધું. કા ટ્યુશનમાંથી આવીને ભૂખ લાગી હતી એટલે શાક રોટલી ખાઈ લીધી. બોલો હવે શું કરવાનું છે? મમ્મી મને છે ને રોટલા કરવાનું હોય દીદી. હા, તો અમારા દિત્યાબેન માટે છે ને અમે નાની નાની કાથરોટ લીધું છે. દિત્યાબેન છે ને એ કાથરોટમાં રોટલા બનાવવા. તો તારે બનાવવા છે રોટલા? ઓય ઠીક છે. હા, તો દિત્યાબેન પણ રોટલા બનાવશે ને. તો જો અહીંયા મમ્મી અને દિત્યાએ બે રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. હું શાક બનાવું છું અને જો અહીંયા 2-3 રોટલા તો બની ગયા છે. દિત્યાબેનને પણ મસ્ત મસ્ત રોટલા બનાવતા આવડે. કા દિત્યા? હા, નાના છોકરાઓના નાના રોટલા હોય. ચાલો તો ફાઇનલી જો આપણું છે ને મસ્ત મજાનું શાક બનીને થઈ ગયું છે રેડી. એકદમ મસ્ત અને સ્વાદમાં પણ સરસ બન્યું છે. અને જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે. મમ્મીએ રોટલા પણ બનાવી લીધા છે. તો ફટાફટ હવે ગરમા ગરમ રોટલા અને કંટોલાનું શાક બેસી જાય જમવા.